રોહિત મોતીભાઈ બગાભાઈ રતનપુર તાલુકો સંખેડા સરપંચ આ કોટાલી અને દમોલીની વચ્ચે ઘણા ટાઈમથી સરપંચ સભ્ય ડેપ્યુટી સરપંચ અમે આજે 2 મહિના ત્યાં નદીમાં આ મોગરોલવાળા લભ્યો અને ગુલિયાભાઈ આ 2 નંબરની રેતી ભરી જાય એના બ્રિજની બાજુમાં 2 નંબર ચાલતા આજે 2 મહિનાથી 4 મહિનાથી અમે નદીમાં હાચવીએ છીએ અને વડોદરાવાળાને અમે ઘણીવાર રજૂઆત કરી છે, છોટાઉદેપુરવાળાને જરૂર ફોન કરીએ છીએ. હવે આ કામ નદી હાચવાનું ખનિજ ખાતાનું છે અને વડોદરાના યોગેશભાઈ અને રવિ મિસ્ત્રી સાહેબ એ લોકોને વારંવાર ફોન કરવામાં આવે છે, પણ આ લોકો પૈસા લઈને એ લોકો જ આ બધા રેતી ચોણોદમાં 2 નંબરનું આ યોગેશ અને રવિ મિસ્ત્રી પૈસા લઈને ભરાવે છે, રતનપુરમાં દમોલીમાં કોટાલીમાં ગુલિયાને લપિયાને ભરાવે છે, કરનેટમાં ભરાવે છે. આજે બ્રિજ પડવાની હારે છે. હવે રાતે 1 થી 2 વાગે એ લોકોને અહીંયા ટ્રેક્ટરો ચાલતો હોય અને અમે અહીં બધા આવી ગયેલા હોય પછી એ લોકો પાછા ગારો બોલતા હોય અને પછી અમે કંટ્રોલમાં વડોદરા ફોન કર્યો, પછી અમે છોટાઉદેપુર ફોન કર્યો, પોલીસની ગાડી આવી, પીએ સાહેબ અને અમે એમનો નામો પણ લખાયેલો છે અને એ લોકો એવું કહે છે અમે ભરતા નથી. હવે આ ગુલિયાની લપિયાની લીધો કોઈ બધી પતી ગયેલી હોય, લીધોમાં કોઈ રેતી ના હોય, તે છતાં 2 નંબરની રેતી ભરી અને હાલ અમે જ્યાં ખોદતો અમારા મશીન ઘરનું લાવી ખર્ચો કરી અને અમે સરકારની ચોરી થતી અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ ખનિજ ખાતાની જવાબદારી હોય. અને છોટાઉદેપુરના સૈયદ સાહેબે કાલે અમે 25 ફોન કર્યા પણ એ પણ ફોન ઉઠાવવા તૈયાર નથી. તો હવે અમારે આ રેતી આ લોકોની લભ્ય અને ગુલિયો બંધ નહીં કરે તો અમે મંગળવારે કલેક્ટરમાં વડોદરા જવાના છે, પછી ત્યાર પછી ગાંધીનગર અમે સીએમ સાહેબને મળવા જવાના છે અને આ લોકો વિરોધ ગુનો દાખલ. અને હવે ગુનો તો ખાણ ખનીજના અધિકારીઓ યોગેશ અને રવિ મિસ્ત્રીની ઉપર જ થવો જોઈએ અને બીજા ઉપર ના થવો જોઈએ. આ લોકો જ પૈસા લઈને કોણ જ પણ 2 નંબરનું ચલાવે છે, આ લોકોના ટ્રેક્ટર ચાલે, લોટા ચાલે અને હાલે એમના ગાડી એમની નીકળે છે, ફોટો પાડેલો છે. હમણાં બાવરામથી યોગેશ ગુલિયાની લપિયાની ગાડીઓ ભરાઈ નીકળે છે, 2 નંબરની એમની કોઈ રેતી નથી અને આજે ખનિજ ખાતું કંઈ જોવા તૈયાર નથી અને જે એમનું કામ હોય તે અમારે કરવું પડે છે. અને પછી અમને સૈયદ સાહેબ એવું કહે છે સરપંચ રેતી ચોરી કરે છે. અમે રેતી ચોરી કરતા હોય તો બતાવો તમે, રેતી તો તમે આટલું બધું ભરતા હોય, અમે ફોન કરીએ તમારે આવવું જોઈએ. પોલીસને તો એવું છે કે ભાઈ ઝઘડો ના થાય, મારા માં થાય, પોલીસનું કામ એ છે, પણ ખાસ તો ખનિજ ખાતાનું હોય એટલે અમે જો આ 2 દિવસમાં આ લોકોનું બંધ નહીં થાય તો અમે કલેક્ટરમાં જઈશું, ગાંધીનગર જઈશું અને યોગેશ સાહેબ, રવિ મિસ્ત્રી એની ઉપર જ FIR ફડાવીશું. અમે ફડાવીશું, છોડીએ નહીં. આ લોકો 2 નંબરની રેતીનો ધંધો કરાવે છે પૈસા લઈને, એટલે કાયદેસર તપાસ થવી જોઈએ. રાતે અમે નોમો લખાયો છે તો PSIને એ લોકોને બોલાવવાના છે અને એમનું લોકેશન પણ કરાવવાનું છે. અને લભ્ય એવું કહે છે થાર ગાડી પણ હતી ગુલિયાની અને પાછો કે હું નહોતો, પણ તું નહોતો તો તમારા માણસો પણ હતા, એનો એક મહેતો છે એ પણ હતો અને રાતે પાછા મસ્તીથી બોલતા હતા, ગારો બોલતા હતા, એટલે એને કાયદેસર અમે કાર્યવાહી કરાવીશું. અને સૈયદ સાહેબને કહેવા માગું છું કે અહીંયા કાયમ માટે પોઈન્ટ મૂકવામાં આવે. તમે અમારો ફોન અમે કરીએ ઉઠાવતા નથી એટલે તમે પણ એની જવાબદાર છે. એટલે હવે પછી આ બનાવ 2 દિવસમાં કોઈ પણ નદીમાં બનશે એટલે વડોદરાના યોગેશ સાહેબ, રવિ મિસ્ત્રી સાહેબ અને છોટાઉદેપુરના સૈયદ સાહેબ એમની જવાબદારી રહેશે. અને અમે જો આ પછી અમે લેખિતમાં આપશું કે આ નદીમાં અમે જ કહીશું ભાઈ અમારી કોઈ સરપંચની જવાબદારી. જ્યારે આવી રીતે ચોરીઓ થતી હોય તો છોટાઉદેપુરના અને વડોદરાના એવું કહે સરપંચ શું જોઈએ છે. સરપંચ અમે આજે 4 મહિનાથી રાત દિવસ અમે કમાઈને ઉઠતા હોય, રહેતા હોય, મારું ઘરનું મશીન લાવી ડીઝલ પાણી અમે રસ્તા ખોદતા હોય, તે છતાં એમની કોઈ લીડ ના હોય. 2 નંબરનું અને વડોદરા જિલ્લાના યોગેશ અને રવિ મિસ્ત્રી જે આવ્યા પછી તો ખૂબ ચોરીઓ ચાલુ થઈ જાય છે, એટલે એમની પર જ FIR પાડવી જોઈએ અને એમની પર ગુનો દાખલ કલેક્ટર સાહેબનું કહેવાનો છે. એટલે કાયદેસર કાર્યવાહી થાય એવી અમારી માંગ છે.